મૈત્ર્યાદિ ચારે ભાવો અને શ્રી નમસ્કાર મહામંત્ર એકમેક સાથે અનેક રીતે જોડાયેલા છે. પરસ્પરોપગ્રહો જીવાનામ, જીવોના સર્વ જીવોની સાથે લગભગ સર્વ સંબંધો આ સંસારમાં થાય જ છે. તેથી આ સૂત્ર ત્રણેય કાળની અપેક્ષાએ વ્યાપક છે. પરસ્પર એટલે પ્રત્યેક જીવનો પ્રત્યેક જીવ સાથે. સર્વ કાળના સર્વ પરમેષ્ઠી ભગવંતોનો ઉપગ્રહ સર્વ ભવ્ય જીવો સાથે થાય એ તો નવકાર જ બતાવી આપે છે. જો ત્રણેય કાળના અરિહંત આદિનો આપણા ઉપર ઉપગ્રહ ન થતો હોય તો તેમનું સ્મરણ શા માટે? એવી જ રીતે સર્વ જીવોનો ઉપગ્રહ ન થતો હોય તો તેમની સાથે મૈત્ર્યાદિ ભાવનાઓ શા માટે ભાવવી? મૈત્રી વગેરે ભાવોને પરિપાક સ્વરૂપ અનંત કરુણાના સ્વામી વિશ્વહિત કર્તૃત્વ આદિ ગુણ સમૂહથી શોભતા પંચ પરમેષ્ઠીના શરણ અને સ્વીકાર સ્વરૂપ આરાધક ભાવની પ્રાપ્તિ અને વિશુદ્ધ આત્મ સ્વરૂપના સાક્ષાત્કાર માટે જ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કરાય છે. ચાર ભાવના એ જ સાચું ઐશ્વર્ય છે. ધનનું કે બુદ્ધિનું ઐશ્વર્ય તો વિનશ્વર છે, કિંતુ ભાવનાનું ઐશ્વર્ય જીવાત્માની સર્વ કામનાને પૂર્ણ કરનાર છે. એમ થાય એટલે માત્ર ચૈતન્ય રૂપે જીવનું અસ્તિત્વ કાયમ રહે એ જ તો છે બ્રાહ્મી સ્થિતિ અથવા જીવની ઊંચામાં ઊંચી સ્થિતિ. એ સ્થિતિ પામ્યા પછી આગળની કોઈ સ્થિતિ છે જ નહીં. મનુષ્ય દેહે માનવીએ આ જ સ્થિતિ તો મેળવવાની છે. એ માટે એને બહાર કંઈ શોધવાનું નથી. એની અંદર જ એ સ્થિતિ રહેલી છે. તેથી તેને માત્ર અંતર્મુખ થવાની જરૂર છે. શ્રી પાતંજલ સૂત્ર લખે છે કે સર્વે જીવો સુખને ઈચ્છવાના સ્વભાવવાળા છે. તેથી તેઓ પ્રત્યે મૈત્રી રાખવી અને ભાવવી. મૈત્રી, કરુણા, પ્રમોદ, ઉપેક્ષા કે માધ્યસ્થના સુખ, દુઃખ, પુણ્ય, પાપ વગેરે વિષયોની ભાવનાથી ચિત્તને સદાયને માટે પ્રસન્ન કરવું. આમ મૈત્ર્યાદિની ભાવનાથી વ્રતોની પણ સ્થિરતા થાય છે. કરુણામય મિત્ર હૃદય તે જ ધર્મ છે. ઘણા લોકો આપણને પૂછે કે ધર્મ એ શું છે? ધારયતિ ઇતિ ધર્મ. આપણને જે ધારી રાખે, પકડી રાખે, નીચે જતા અટકાવી રાખે એ જો ધર્મ હોય તો કરુણામય મૈત્રીપૂર્ણ હૃદય એ આપણને ધારી રાખે છે, પકડી રાખે છે, નીચે જતા અટકાવી રાખે છે અને એટલે તે ધર્મ છે. મૈત્રી ભાવના વિનાની ધર્મની ક્રિયા નિર્જીવ અને નિહિસત્વ છે. આપણાથી વધુ દુઃખી પણ જેઓ છે તેનો વિચાર કરીશું તો જ આપણને જે પણ ઘણું મળ્યું છે ને તે માટે પ્રભુનો અને પંચ પરમેષ્ઠીનો આભાર માનવાનું આપણને સૂઝશે. સંસાર દુઃખમય, કષ્ટમય છે એવી ભાવના જે ભાવે તેનામાં મૈત્રી અને કારુણ્ય આપોઆપ પ્રગટે છે અને સંસાર યાત્રાના સહપ્રવાસીઓ પ્રત્યે સમસંવેદ પછી અનુભવી શકાય છે. ચિત્તમાં રહેતા ઇન્દ્રિયોના પ્રવર્તક રાગાદિ ક્લેશોની નિવૃત્તિ માટે મૈત્ર્યાદિ ભાવનાનું પ્રતિપળ રટણ એટલે યતમાન સંજ્ઞા વૈરાગ્ય અથવા પ્રયત્નશીલ વૈરાગ્ય. યોગ બિંદુ નામના શાસ્ત્રના શ્લોક
126/30 4 ભાવના માટે કહ્યું છે કે મૈત્રી એટલે દાક્ષિણ્યપૂર્વક, ધૈર્યપૂર્વક અને ગાંભીર્યપૂર્વક બીજા સૌનું કાર્ય કરવું, તે છે મૈત્રી. સાધુ પુરુષોનો વર્ણવાદ એટલે કે વર્ણવાદશ્ચુ સાધુષુ એટલે પ્રમોદ. દીનજનોના ઉદ્ધાર માટે આદર એ છે કરુણા, અને મુક્તિનો અદ્વેષ, સર્વત્ર નિંદા સમત્યાગઃ એ છે માધ્યસ્થ્ય. પ્રભુ થયા છે તે પોતાની નમ્રતાના પ્રતાપે જ થયા છે. તેથી પ્રભુના ભક્તે પણ સર્વ જીવો પ્રત્યે નમ્ર બનવું જોઈએ, પોતાના અપરાધની ક્ષમા માંગવી જોઈએ અને સર્વ પ્રત્યેની મૈત્રી ભાવના સતતપણે રાખવી જોઈએ. સર્વને રત્નત્રયી રૂપ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાઓ અને સર્વ જીવો પોતાનું આત્મહિત સાધો, એ જાતિની મૈત્રી ભાવના સહિત અપરાધને ખમાવવાની ક્રિયા એ પ્રભુ બનવાનો રાજમાર્ગ છે. જીવ માત્ર નમસ્કારને પાત્ર છે એવી જાગૃતિ સાધકને કથમચિત ઉપયોગી છે, પણ અડચણ કરતા નથી. ગુણાધિક પ્રત્યેના નમસ્કારમાં રોમે રોમે ભક્તિભાવ વ્યાપ્ત થઈ જાય છે અને સમગ્ર વિશ્વના તમામ જીવોને અંતરનો નમસ્કાર ભાવ દાખવવાથી મૈત્ર્યાદિ ભાવો આપણા અંતઃકરણમાં તરવરે છે તથા સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવવાથી પછી એ સ્વાભાવિક પણ બને છે. અરિહંતથી મૈત્રી વધે, સિદ્ધથી પ્રમોદ વધે, સાધુને જપવાથી કરુણા પ્રગટે અને ધર્મ કરવાથી તો માધ્યસ્થ આવી જાય છે. મૈત્ર્યાદિ ભાવના સમ્યક્ત્વની હાજરીમાં હોય અને તેની પ્રાપ્તિમાં પણ કારણભૂત હોય તેવું માનવામાં બાધ નથી જ. સમ્યક્ત્વના લક્ષણમાં અનુકંપા કહી જ છે અને તે દ્રવ્ય અને ભાવ એમ ઉભયરૂપ હોવાથી ચારે ભાવના તેમાં જ આવી જાય. વળી 9 તત્વોની શ્રદ્ધા કે સદહના હોય તેમાં જીવ તત્વ ઉપરાંત સંવર તત્વ પણ આવી જ જાય. સંવર તત્વ સીધી જ રીતે ચારિત્ર સાથે સંબંધ રાખે છે, તેથી તેમાં અનિત્યત્વ આદિ 12 ઉપરાંત મૈત્ર્યાદિ 4 ભાવના પણ લેવાનું કહ્યું છે. આથી ચારિત્રમાં પણ મૈત્ર્યાદિ 4 ભાવના ગણી શકાય અને વૈરાગ્યમાં પણ તે ગણી શકાય. તે વિના ખરો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ન જ ઘટે. સમ્યક જ્ઞાન કે ચારિત્રમાં સમ્યક દર્શન અર્થાત મૈત્ર્યાદિ 4 ભાવનાઓ અનિવાર્ય છે. તે સિવાય જીવ તત્વનું યથાર્થ જ્ઞાન, યથાર્થ સંવેદન કે યથાર્થ સદહણા કેમ કહી શકાય? અરે સમિતિ ગુપ્તીની માતા પણ મૈત્ર્યાદિ 4 ભાવનાઓ જ છે. સેવાથી વિનય, વિનયથી આચાર અને આચારથી સિદ્ધિ મળે છે. સેવાનું મૂળ મૈત્ર્યાદિ ભાવના, તેનું મૂળ અરિહંત પરમાત્મા. ચારિત્રની માતા સમિતિ ગુપ્તી અર્થાત અષ્ટપ્રવચન માતા અને સમિતિ ગુપ્તીની માતા મૈત્ર્યાદિ ભાવના છે. પ્રવચનમાં માતા તરીકે પ્રસિદ્ધિ પામેલી હોવાથી અને તેમાં ચારિત્રની છેલ્લી કક્ષા સમ્મિલિત હોવાથી સમિતિ અને ગુપ્તી એ માતા તરીકે સંબોધાય છે. આમ સર્વ પ્રકારના ધર્મનું મૂળ મૈત્ર્યાદિ ભાવો છે અને તેનું મૂળ અરિહંત પરમાત્માઓનું વિશિષ્ટ આત્મદ્રવ્ય છે, આર્હંત્ય છે. મૈત્ર્યાદિ ભાવોને સિદ્ધ કરવા સકલ દ્વાદશાંગીનું નિરૂપણ છે. તેમાં બતાવેલા આચારો મૈત્ર્યાદિ ભાવનાઓનું ફળ છે.
ફળના અર્થીએ મૂળનું બહુમાન તો કરવું જ રહ્યું. મૂળ એ ફળથી જુદું હોવા છતાં ફળનો આધાર તો એ જ છે. ખરું સ્વરૂપ મૈત્ર્યાદિ ભાવ છે, જેને સાધકો સમજી શકે છે, અને મૈત્ર્યાદિ ભાવો એ સમ્યક દર્શનનું મૂળ છે. સુખ ચિંતા એટલે સુખીની ઈર્ષ્યાનો ત્યાગ અને તન મનને દુઃખ ન થાય તેવું વર્તન. શાસ્ત્રોમાં વર્ણવેલા સુખ ચિંતાના 4 પ્રકારો આ રીતે છે. 1. ઉપકારી સુખ ચિંતા. 2. સ્વજન સુખ ચિંતા. 3. સ્વપ્રતિપન્ન સુખ ચિંતા. અને અંતિમ ચોથી છે સર્વ પ્રાણી વિષયક સુખ ચિંતા. પુણ્યવાન પ્રાણી ઉપર દ્વેષ ત્યાગ અર્થાત મુદિતાના પણ 4 પ્રકારો છે. ગુણાધિક્યમ દ્રષ્ટવા યહ પ્રમોદયતી એટલે કે સુખ માત્ર મુદિતા, એનું પરિણામ દુઃખકર છે. બીજું છે સદહેતુ મુદિતા અર્થાત ઇહ ભવ હેતુક આ મુદિતા છે. સદ અનુબંધ મુદિતા એટલે પરમ સુખ હેતુક છે, તથા પરામુદિતા અર્થાત અવ્યાબાધ સુખમાં સંતોષ પ્રગટાવનાર આ મુદિતાનો પ્રકાર છે. એવી જ રીતે દુઃખીની ઉપેક્ષાનો ત્યાગ માટે જે કરુણા છે એના પણ 4 પ્રકારો છે. મોહજન્ય કરુણા એટલે વ્યાધિતને અપથ્ય ભોજન આપવું તે. દુઃખ દર્શનજન્ય કરુણા એટલે આહાર, ઔષધ, ધન આદિ વડે મદદ કરવી તે. સંવેગજન્ય કરુણા એટલે સુખી એવા ધર્મહીનને ધર્મ પમાડવા સહાયક થવું તે. અને અન્ય હિતયુતાજન્ય કરુણા એટલે સર્વ જીવ કરું શાસન રસીના ભાવપૂર્વક થતી કરુણા. એવી જ રીતે ઉપેક્ષા અર્થાત ઉદાસીનતા કે વિરક્તિના પણ 4 પ્રકારો છે. કરુણા ઉપેક્ષા, અનુબંધ ઉપેક્ષા, નિર્વેદજન્ય ઉપેક્ષા અને તત્વસાર ઉપેક્ષા. એટલે કે અનુક્રમે વ્યાધિતને અપથ્યથી ન અટકાવવા રૂપ કરુણા ઉપેક્ષા, અધમ પ્રાણી ઉપર રાગ દ્વેષનો ત્યાગ કરવા પૂર્વકની અનુબંધ ઉપેક્ષા, કર્માધીન સ્થિતિ ઉપર વિચારણા કરવાથી નિર્વેદજન્ય ઉપેક્ષા જન્મે અને ધર્મહીનો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરવો એ છે તત્વસાર ઉપેક્ષા. ભિન્ન ગ્રંથિવાળાઓની સર્વ પ્રવૃત્તિ પરાર્થ અથવા પરોપકાર માટે જ હોય અને વળી મૈત્ર્યાદિ ભાવોની સાંકળે બંધાયેલી પણ હોય. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં એના હેતુઓ આપતા કહે છે કે શુદ્ધ બોધ વડે આગ્રહ દૂર થવાથી, મૈત્ર્યાદિ પરતંત્રપણાથી, ગંભીર ઉદાર પરિણામવાળા હોવાથી જીવો પ્રત્યે મૈત્ર્યાદિ ભાવ, તેનું સમ્યક જ્ઞાન એ શુદ્ધ સંવેદન રૂપ હોય છે. એનાથી રહિત શુદ્ધ આજ્ઞાના બહુમાનથી રહિત જીવોનું જ્ઞાન પ્રાયઃ માત્ર ક્રિયારૂપ હોય છે. ધર્મીપણામાં મૈત્ર્યાદિ ભાવો અને પરાર્થ વૃત્તિ અનિવાર્ય છે, કિંતુ ધર્મ પ્રાપ્તિની યોગ્યતા પણ આ ભાવો વિના તો ન જ આવે. મૈત્ર્યાદિ 4 આત્માના મૂળભૂત ગુણો છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં તાત્વિક રીતે તે સર્વ એક પછી એક પ્રગટ થતા રહે છે અને પછી વધુ અને વધુ નિર્મળતા આવતી જ જાય છે. સમ્યક દર્શનરૂપ આત્મગુણમાં એને લઈ શકાય. આસ્તિક્ય આદિ એ મૈત્રીના જ લિંગો છે. મૈત્રી એટલે જીવ તત્વ પ્રત્યેની રુચિ અને શ્રદ્ધા. કરુણા
એટલે પાપ અને પુણ્ય તત્વ પ્રત્યેની રુચિ અને શ્રદ્ધા. પ્રમોદ એટલે મોક્ષ કે પરમાત્મા તત્વ પ્રત્યેની રુચિ અને શ્રદ્ધા તથા ઉપેક્ષા એટલે અજીવે જીવ તત્વ પર જમાવેલ બળ તરફ અરુચિ એ છે ઉપેક્ષા. પ્રમોદમાં પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ પ્રત્યે રુચિ છે. કરુણામાં પાપ, આશ્રવ, બંધ તત્વ પ્રત્યે અરુચિ છે અને માધ્યસ્થ્યમાં અસાધ્ય, દુઃખી તથા નિજગત રાગ દ્વેષ પ્રત્યે અરુચિ હોય છે. જીવ હિંસા અંગેનું પ્રાયશ્ચિત હોય તો મૈત્રી અને કરુણા, અન્ય કાંઈ હોય તો કરુણાની ભાવના તો અવશ્ય જ હોય. તે જીવોને પીડાથી બચાવી લેવાની ભાવના કરાવે જ છે. તેથી તે સ્વ પર વિષયક કરુણા અને મૈત્રીનો જ એક પ્રકાર છે. મૈત્રી અને કરુણા અનંત કરુણામાં વિલીન થાય છે. પ્રમોદ આનંદ ગુણમાં વિલીન થાય છે તથા ઉપેક્ષા વિતરાગ ભાવમાં વિલીન થાય છે. રુચિ, પ્રેમ, શ્રદ્ધા અને ગુણ મૈત્ર્યાદિ 4 ભાવો રૂપે પરિણમે. ભવ્યને જ બીજા પ્રત્યે મૈત્ર્યાદિ ભાવો જાગે, અભવ્યને તે ભાવો અવરાયેલા રહે. પ્રતિ પૂદગલ પરાવર્તમલનો હાસ જે રીતે ક્રમશઃ થાય છે એમાં મૈત્ર્યાદિ ગુણો કારણભૂત છે. મોક્ષની ઈચ્છાનું કારણ એ જ ગુણો સમજાય છે. અપુનર્બંધકનો પણ વિકાસ બધો એ ગુણોના કારણે જ છે. પ્રત્યેક આસ્તિક દર્શનમાં મૈત્ર્યાદિ છે અને તે જીવને સમ્યક દર્શન આદિ જૈન માર્ગમાં લાવે છે. જગતનો બધો જ વ્યવહાર મૈત્ર્યાદિ 4 ભાવના ઉપર જ નભે છે અને મૈત્ર્યાદિ 4 ભાવો જ એ રીતે વિશ્વના ધારક ભાવો છે. મૈત્રી અને મુદિતા એ હૃદયની વૃત્તિઓ છે, ત્યાં બુદ્ધિની પહોંચ નથી. તો 3 શલ્ય કયા કયા છે અને તે શેનાથી જીતાય? મિથ્યાત્વ શલ્ય, નિયાણ શલ્ય અને માયા શલ્ય. મૈત્રીથી માયા શલ્ય જીતાય, કરુણા અને પ્રમોદથી નિયાણ શલ્ય જીતાય તથા માધ્યસ્થ્ય ભાવનાથી મિથ્યાત્વ શલ્ય જીતાઈ જાય છે. ધર્મ એટલે અહિંસા, સંયમ અને તપ. અહિંસા એટલે વિશ્વ મૈત્રી જે શાંતિ આપે. સંયમ એટલે જીવન શુદ્ધિ જે દાંતિ આપે અને તપ એટલે કર્મથી મુક્તિ જે શાંતિ આપે. મૈત્રી આદિ 4 ભાવનાના બળે પડાતા પંચમહાવ્રત અને સમિતિ ગુપ્તી એ સર્વ ભાવ ચારિત્ર જ છે, અન્યથા તે દ્રવ્ય ચારિત્ર માત્ર ગણાય છે. જે સર્વને અભય ન આપે તે જેમ સાધુ નથી, તેમ સર્વની હિત ચિંતારૂપ જેને મૈત્રી ભાવ નથી ત્યાં સાધુપણું કેમ ટકે? તેનો અભિલાષ ન હોય તો શ્રાવકપણું પણ કેમ ટકે? પંચમ ગતિ એટલે ક્ષાંત્યાદિ 4 ધર્મ, એટલે મૈત્ર્યાદિ 4 ભાવ, એટલે પંચ પરમેષ્ઠી, એટલે અરાગ, દ્વેષ, મોહભાવ, એટલે સ્નેહભાવ. દરેક સાધકને કહેવું કે વાસના ત્યાગની સરળ મુક્તિ પહેલા તામસી વાસનાઓ છોડીને મનમાં મૈત્રી આદિની શુદ્ધ વાસનાઓ રાખે અને એ અનુસાર વ્યવહાર કરે, પછી એને પણ મનમાંથી કાઢીને કેવલ એક ચિન્માત્રાવસ્થાને પ્રાપ્ત કરવાની જ કામના રાખે. મન, વાસના, ઈચ્છા, તૃષ્ણા એ સૌ એકાર્થક છે. સંસારની અસારતા એટલે કશાયની અસારતા. મોક્ષની સારભૂતતા
એટલે કશાયથી છોડાવનાર એવા મૈત્ર્યાદિ ભાવોની સારભૂતતા. 4 ગતિ એ 4 કશાયનું ફળ છે અને 5મી ગતિ એ મૈત્રી ભાવનું ફળ છે. વિષયનો વિરાગ, કશાયનો ત્યાગ, મૈત્રીનો રાગ અને ક્ષાંત્યાદિમાં પ્રવર્તન એ 4 મોક્ષના પરમ ઉપાયો છે. આ દેશના એ સદ્દેશના છે કે ભોજન અને ઔષધના સ્થાને સ્નેહભાવ, મૈત્રી ભાવ છે. ભૂખ અને રોગના સ્થાને સ્વાર્થ ભાવ અને કશાય ભાવ છે. માટે તેને ત્યાગવા.